शुकं तदनु विष्णु स्वामिनं
तच्छिष्यं किल बिल्वमङ्गलम् वन्दे महायोगिम् श्रीमद्वल्लभनामधाम जय सौन्दर्यं जगद्गतं प्रकटितं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्राविशत्स्वप्रिये संश्लिष्टा कृष्णो हि साक्षिकं रूपं तत्हृदयात्मकं परमं धियं सदा धियं सदा सर्वप्रथम निकुंज नायक सकल जगद आधार नंद नंदन यशोदूत संग लालित श्री गोवर्धन धरण श्री नवनीत प्रिय प्रभु श्री विठ्ठलनाथजी તેમજ અમારા શ્રી મદન મોહન પ્રભુના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ કરું છું. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ આચાર્ય વરે ચક્ર ચૂડામણી શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તેમજ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના યુગલ ચરણારવિંદ દંડવત. મારા ગુરુવર્ય શ્રીમદ વિઠ્ઠલનાથજી તેમજ મારા પિતૃચરણ શ્રી હરિરાયજી મહારાજ શ્રીના ચરણોમાં દંડવત. તેમજ જેમના મનોરથ રૂપે આજે અહીં શ્રી નાથદ્વારા ધામમાં શ્રીમદ ભાગવત દશમ સ્કંધના અવગાહન માટે આપણે એકત્રિત થયા છીએ. એવા અમારા પરમ ભગવતીય વસરામભાઈ તેમનો સમસ્ત પરિવાર, ખાસ અમારા અનિલભાઈ તથા એમના આમંત્રણને માન આપીને પ્રેમથી બધા આવેલા અમારા પ્રિય વૈષ્ણવજનો, આ દશમ સ્કંધ સત્રમાં પ્રવચનમાં ભગવદ ગુણગાન અર્થે આવેલા
અમારા જ્ઞાતિભાઈ તેમજ વડીલ સંગીતના શ્રેષ્ઠ જાણકાર આકાશવાણીના કલાકાર એવા માનનીય શ્રી શિવચંદ્રજી ભટ્ટ, તેમજ સહસંગતમાં એટલે કે કીર્તન ગામ શ્રી સુનિલભાઈ પટેલ જે રાજકોટથી પધાર્યા છે. ખાસ અમારી જામનગરમાં પ્રદત્ત અને પૂજ્ય શ્રી કાકાજીના આશીર્વાદથી વૈષ્ણવના કાર્ય અર્થે પ્રવૃત્ત એવી જામનગરની અમારી શ્રી કીર્તન મંડળી, ઉપસ્થિત સર્વે વૈષ્ણવજનો, ભાઈઓ બહેનો, બાળકો, શ્રીમદ ભાગવતનો મહાત્મ્ય એ સમસ્ત સંસારમાં પ્રસિદ્ધ છે અને શ્રીમદ ભાગવતના શ્રવણનો શું આનંદ છે આજનો સમાજ એ આનંદને ખૂબ ઉઠાવે છે. અને અનેકો સપ્તાહ અને તે માધ્યમથી વૈષ્ણવજનો લાભ લે છે. આધુનિક કાળને જોતા અનેક ઘરના ગોસ્વામી આચાર્ય બાળકો શ્રીમદ ભાગવત સપ્તાહના માધ્યમથી વૈષ્ણવોને શ્રીમદ ભાગવત સપ્તાહ અલગ લાભ લેવડાવે છે. અને વૈષ્ણવો તે લાભ પણ લે છે. શાસ્ત્રો પણ કહે છે અને શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે. આ એક જ ભાગવત જ્યારે અલગ અલગ મુખથી શ્રવણ કરો ત્યારે તે મુખ ભેદથી ફલ ભેદ થાય છે. દાખલા તરીકે તમને સમજાવું તો વિદ્યાર્થીઓ જ્યારે ટ્યુશનમાં જતા હોય છે પહેલા ટ્યુશનમાં જાય પછી થોડા સમય પછી આવીને માતા પિતાને કહે કે ભાઈ સાહેબ બહુ જોઈએ એવું સારું સમજાવતા નથી, મજા નથી આવતી. એટલે તરત તમારા માતા પિતા કહેશે કે તું ચાલો ટ્યુશન બદલાવી દે, ચેન્જ કરી. હવે જોજો તમારી બુક પણ એ છે. જ્યારે ટ્યુશન ચેન્જ કરો એટલે માતા પિતા પૂછે હવે કેમ છે?
એટલે તમે કયો કે બહુ સાહેબ બહુ સારા છે. પેલા જે સાહેબ હતા એને તો અમારે સ્પેલિંગ બતાવવો પડે, બોલો એ ખોટા સ્પેલિંગ બોલતા એવા કે હવે આ બહુ સારા છે. એક જ ધોરણની એક જ બુક હોતા છતાં મુખ ભેદ થાય તો જેમ ભણવામાં ભેદ પડવા લાગે એમાં એક જ ભાગવત હોતા છતાં શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે વક્તાનો ભેદ પડે એટલે ફલનો ભેદ થઈ જાય. એટલે જ આપણા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને જ્યારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવું ત્યારે સ્પષ્ટપણે એને કહેવામાં આવે છે કે જો તારે શ્રીમદ ભાગવત શ્રવણ કરવું છે તો વૈષ્ણવ નામકથી કર. કારણ વૈષ્ણવત્વમ હિ સહજમ, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ કોઈ પણ પ્રશ્ન કરી શકે કે વૈષ્ણવત્વમ હિ સહજમ એટલે શું? સહજ શબ્દની એક વ્યાખ્યા થાય છે સહ જાયતે ઇતિ સહજ. જેમે બાલક જન્મ લે ત્યારે નાક, કાન, આંખ, હાથ, પગ આ જન્મની સાથે જ એને રહેલા હોય છે. જન્મતાની સાથે જ નેચરલી જે વસ્તુ આપણી પાસે હોય તે બધું સહજ કહેવાય. આપણા સિદ્ધાંત પ્રમાણે ભાઈ આ જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ તો ઉપનિષદ બતાડે છે સ એકાકી ન રમતે દ્વિતીય નૈચ્છત. ભગવાન એકલા રમણ ન કરે એટલે આપે બીજાની ઈચ્છા કરી. બીજું એટલે જીવ. આ તો આપણે આ સંસારમાં આવીને એમ માનીએ છીએ કે હું કાયમી અહીંનો જ છું, કાયમી અહીં જ રહેવાનો છું. નવા છોકરાઓ બધા બેઠા છે એ એમ જ માને કે હું કાયમી જવાન જ રહેવાનો છું. જેટલા જવાન બેઠા છે બધા એમ જ માને અમે જવાન જ રહેવાના છીએ. સફેદ વાળ આવે, પગ દુખે, થાક લાગવા લાગે, સ્ટ્રેસ બહુ આવવા લાગે ત્યારે આપણને મહેસૂસ થાય તો અમે પણ ગઢા થાશું ત્યાં થઈ રહ્યા છે. બાકી દરેક જીવાત્માનો સ્વભાવ કે કાયમી અહીંનો પ્રોપર્ટી કાર્ડ લખાવીને આવ્યો હોય ને સંસારમાં એમ જ માનીને ચાલતું. શાસ્ત્ર પ્રમાણે સૃષ્ટિનું નિર્માણ જ ભગવાનના રમણ માટે છે. અને અગ્નિ વિસ્ફુલિંગ ન્યાય કહેવાય શાસ્ત્રોમાં. જેમ તમે અગ્નિ પેટાઓ એમાંથી કેટલા બધા પંખલા નીકળે,
પણ એ તણખલાઓને જ્યારે હવાનો સ્પર્શ થાય ત્યારે એમાંથી અગ્નિ તત્વ લુપ્ત થઈ જાય અને અગ્નિ તત્વ લુપ્ત થવાથી એમાંથી દાહક ગુણ નીકળી જાય, બાળવાનો ગુણ. એમ જીવાત્મા પણ અગ્નિ વિસ્ફુલિંગ ન્યાયથી શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં ભગવાન આજ્ઞા કરે છે, મમ યોનિર મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્યહમ સંભવઃ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. એ અર્જુન, તું એમને પેદા થઈ ગયો છે એમની માનતો. મમ યોનિર મહત બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ. ભગવાને આપણને એમને રઝળતા મોકલી દીધા છે એવું નથી. આપણે ભગવાનને ન ભજીને રઝળતા થયા છીએ. મમ યોનિર મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધામ્ય. મેં અક્ષર બ્રહ્મમાં ગર્ભ ધારણ કરાવ્યો. સંભવ સર્વભૂતાનામ, પ્રાણી માત્રનો ઉત્પત્તિ. તતો ભવતિ ભારત. અક્ષર બ્રહ્મમાંથી જેમ અગ્નિમાંથી તણખલા જુદા પડે તેમ સર્વ જીવાત્માઓ જુદા પડ્યા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જુદા પડ્યા ત્યારે શુદ્ધ જીવ હતા. સંસારમાં માતાના ગર્ભમાં આવ્યા અને પેદા થયા ત્યારે સંસારી જીવ. ભક્તિ કરીને ફલ સુધી પહોંચ્યા ત્યારે મુક્ત જીવ થયા. આખી પ્રોસેસ છે. આ પ્રોસેસ અંતર્ગત આપણે જ્યારે ભગવાનમાંથી અલગ પડ્યા, ભગવાન આપણા અંશી, આપણે અંશ હોય તે નાનો હોય, અંશી હોય તે વ્યાપક હોય, જે કમ હોય એણે વધારેને ભજવા જોઈએ. આ સિદ્ધાંત. આપણે આપણા ટીચરને સલામ શું કામ કરીએ? તમે જઈને નમસ્કાર કરો, પગ છો ને તમારા ટીચર. શું કામ છો? તમે કમ છો, એ વધારે છે, વધારે વાળાને ભજશો એટલે તમારી કમીની આપૂર્તિ થશે, તમે મજબૂત બનશો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, યો યદંશઃ સતમ ભજે. સુબોધવીજી, જે જેનો અંશ હોય તેણે એના અંશીને ભજવા જોઈએ. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવત્વમ તું સહજમ શું કામ આજ્ઞા કરી? આપણે જ્યારે પ્રભુથી અલગ પડ્યા ત્યારે પણ દાસ છીએ. દાસપણું આપણું એ નેચરલ છે અને જન્મથી છે. એટલે વૈષ્ણવત્વમ સહજ. હવે જ્યારે નેચરલ આપણે વૈષ્ણવ છીએ તો પ્રભુ તરફ આગળ વધવા માટે જ્યારે કથા શ્રવણ કરી ત્યારે એવાના મુખથી જ કથા શ્રવણ કરો કે તમારો જે નેચરલ સ્વભાવ છે, નેચર છે, એ વ્યાપક થાય. શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ મહાત્મ્યમાં ઉલ્લેખ કર્યો છે, કથાનો જે વક્તા હોય, વિરક્તો
વૈષ્ણવો વિપ્રો દ્રષ્ટાંત કુશલો નરઃ. વક્તાના લક્ષણમાં એક લક્ષણ એવું બતાવ્યું છે કે વક્તા વૈષ્ણવ હોવો. પણ જ્યારે આજની સ્થિતિ જોઈએ તો સ્પષ્ટપણે દેખાય છે કે શ્રીમદ ભાગવતની પુસ્તક લઈ શેરીના ઓટલે બેસતો હોય એવો વ્યક્તિ એ સીધો સીધો વ્યાસપીઠ ઉપર બેસી જાય છે અને લોકો ધર્મ કાર્ય માની અને શ્રવણ કરવા લાગે છે. પાત્ર ભેદથી ફલભેદ, મુખ ભેદથી ફલભેદ શાસ્ત્રોમાં બતાવેલ છે. વૈષ્ણવની કથા જ વૈષ્ણવોએ શ્રવણ કરવી જોઈએ, તો જ તમારો જે ભક્તિ રૂપી જે કમલ છે એ સારી રીતે સુંદર રીતે ખીલી શકે અને ભક્તિના રસ્તાઓ પર વૈષ્ણવ આગળ વધી શકે. અન્યને સાંભળો જ નહીં એવું અમે નથી કહેતા. જોજો જ્યારે જ્યારે કથા કે એવું કંઈ હોય ત્યારે એમાં આવનારા જે શ્રોતા હોય એ બધાની અલગ અલગ કિસ્મો હોય. ઘણા પ્રસાદ લેવા માટે સાંભળવા, ઘણા યજમાનનો સંબંધ સાધવા માટે સાંભળવા, ઘણા સંબંધી અને વેવાઈ હોય એટલે સાંભળવા, ઘણા શાળા અને જમાઈ હોય એટલે સાંભળવા, ઘણા વ્યાપારિક સંબંધ હોય એટલે શ્રવણ કરવા, ઘણા વૈષ્ણવ સંબંધથી શ્રવણ કરવા, ઘણા વર્ષો જૂના સંબંધ છે એક શેરીમાં રહેતા એટલે કથા શ્રવણ કરવા. એમ જ્યારે નજર કરવા જઈએ તો બધા જ શ્રોતા ભક્તિમાં તરબોળ થઈને સાંભળવા આવ્યા છે તેવું માની ન શકાય. અલગ અલગ પ્રકારથી શ્રવણ કરનારા શ્રોતા હોય છે. શ્રીમદ ભાગવતનું શ્રવણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સર્વ હેતુ વિવર્જિતમ. શ્રીમદ ભાગવતનું શ્રવણ તમે કરો એમાં ભાવના કેવી હોવી જોઈએ કે જેમ આપણે આપણા નાના બાળકને, બચ્ચાને જ્યારે તમે સાચવતા હો ત્યારે ક્યારે પણ માના મનમાં એ વિચાર નથી આવતો કે હું આનું રક્ષણ અને પોષણ કરું છું, શું આ મોટો થઈને મારું કરશે કે નહીં. જોજો ક્યારેક માને પૂછજો કે તે કોઈ દી આવો વિચાર કર્યો કે
જે બાળકને છાતીથી લગાડી રાખે એક ક્ષણ રોવા ન દે, માં કદી વિચાર નહીં કરે કે ભવિષ્યમાં આ બાળક મારું કંઈ રાખશે કે નહીં, મને સાચવશે. શ્રીમદ ભાગવત કહે છે, અનિમિત્તા ભગવતી ભક્તિ સિદ્ધેર ગરીયસી જરયત્યાશુ યાકુશમ નિગીર્ણ મનલો યથા. તમને સર્વ પાપથી મુક્ત કરવાની જો કોઈમાં શક્તિ હોય, સંપૂર્ણ શુદ્ધ બનાવવાની જો કોઈમાં શક્તિ હોય, તો અનિમિત્તા ભગવતી ભક્તિ સિદ્ધેર કરી. કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ કારણ વચ્ચે રાખ્યા વિના ભગવાનમાં કરેલી અહેતુકી ભક્તિ છે તે જ જીવાત્માને સર્વ પ્રકારથી પ્રભુને લાયક અને પ્રભુની પ્રાપ્તિ માટે યોગ્ય બનાવે છે. જેમ નિસ્વાર્થ ભાવે કરેલી સેવા, તેમજ નિસ્વાર્થ ભાવે કરેલો શ્રીમદ ભાગવતનો શ્રવણ. એ પરમ ફલ આપનાર છે. જ્યારે ભગવાન આ પૃથ્વીને છોડીને પધાર્યા, જોજો બધાને એટલો બધો કષ્ટ થયો છે. સર્વ ભગવાનથી જોડાયેલા જેટલા હતા બધાને અત્યંત કષ્ટ થયો કે હવે અમારું આધાર શું, હવે અમે જીવશું કઈ રીતે. કેટલા એમાં મૃત્યુ પણ પામ્યા છે, નથી પામ્યા એવું. તો એકાદશ સ્કંદમાં ઋષિ મુનિઓ આજ્ઞા કરે છે, સ્વમૂર્ત્યા લોક લાવણ્ય નિર્મુક્ત્યા લોચનમ વીણામ ગીર્ભેસ્તા સ્મરતામ ચિત્તમ પદૈસ્તાન લક્ષતામ પ્રિયા. ભગવાન જ્યારે આ પૃથ્વીને છોડીને પધાર્યા પછી જે ભગવાનને પ્રેમ કરવા વાળા લોકો છે તેમનો આધાર શું, તેમને ક્યાં જવું, એ પ્રભુને મેળવવા માટે શું પ્રયાસ કરવો. તો શ્રીમદ ભાગવત બતાવે છે કે બે જ વસ્તુ એવી છે કે જે તમને ભગવાન અનવતાર દશામાં બિરાજી છે, નથી હમણાં બિરાજતા, એ સ્થિતિમાં પણ પ્રભુને પ્રાપ્ત કરાવી શકે. સ્વમૂર્ત્યા લોક લાવણ્ય. જોજો આપણો બધાનો લાવણ્ય, લાવણ્ય એટલે આંખ દ્વારા પ્રેમ. એ હમણાં કેમાં છે ખબર છે? સંસાર, આ જગતને જોવા. પુરુષ વર્ગને પૂછો તો પોતાના શૃંગાર કેના થકી થાય એવી બધી આ દુનિયામાં મળતી વસ્તુઓ એને જોવામાં લાવણ્ય આવે. હમણાં અહીંયા શ્રીનાથજીમાં નવો મોલ ખુલે, મોલ એટલે જોજો દર્શન કરવા વાળા આવશે, બધા કહે કે ચલો ચલો આપણે મોલ જોવા જઈએ, નવો મોલ ખુલ્યો છે. આને કહેવાય લોક લાવણ્ય. માનો યા ના માનો,
નાના બચ્ચાથી લઈને વૃદ્ધો સુધી બધા આ જગતના લાવણ્યથી બંધાયેલા છે. જો આપણા ગામમાં કંઈ પણ નવું બને તરત આપણું આમ હૈયું રીએ નહીં, કરતો બહુ લોક લાવણ્ય કે જુઓ જલ્દી જાય. ઘણા મૂર્તિ પૂજાના વિરોધી હોય ને, એને આ અમારો જવાબ છે કે અમે સ્વરૂપ સેવા શું કામ કરીએ છીએ? કારણ શું રીઝન છે કે એ કરતા કરતા, એ સેવા કરતા કરતા જ્યારે એ સ્વરૂપમાં આપણું લાવણ્ય જાગી જાય તો સ્વતઃ લોક લાવણ્ય છૂટવાનો જ છે, તેમાં કોઈ શંકાની સ્થાન નથી. જોજો આપણા બધા મનુષ્યનો એક સ્વભાવ, એક સ્થાન, એક વસ્તુ આપણને ગમે છે, એનાથી જરાક વિશેષ સારું દેખાય એટલે આમાં વૈરાગ્ય આવે, આમાં લાવણ્ય જાય. શ્રી મહાપ્રભુજી અને શાસ્ત્રોએ આપણને આ મૂર્તિ પૂજાની વિધિ એટલે જ બતાવી છે. મૂર્તિ પૂજા આજના સમયમાં કેમ જરૂરી છે કે જ્યારે સેવા કરતા કરતા સ્વરૂપમાં તમારું લાવણ્ય એટલું જાગવા લાગે, સ્વતઃ લોક લાવણ્ય, દુનિયામાં જે લાવણ્ય આપણને આવે છે એ છૂટવા લાગે. પણ જો આ ન કરો તો જો આપણો લાવણ્ય, આપણી 80% અથવા તો કયો તો 95% એનર્જી એ લોક લાવણ્યમાં જ વપરાય છે. તો ભગવાને શ્રીમદ ભાગવત, શ્રી ઠાકોરજીની સેવા, ભગવદીય વૈષ્ણવ, આ 3 તત્વ પોતાની ગેરહાજરીમાં એવા બનાવ્યા છે કે ભગવાન ન બિરાજતા હોય ને પણ એમને જો પ્રાપ્ત કરવા હોય તો આ સંસારમાં 3 જ માધ્યમ એવા છે. એક શ્રી ઠાકોરજીની સેવા, શ્રીમદ ભાગવત દ્વારા ભગવત નામ, અને ભગવતીય દ્વારા આપણી પ્રોગ્રેસ. જેમ મેં દાખલો આપ્યો, શિક્ષક શું કામ કરે છે? વિદ્યા અને જ્ઞાન તરફ તમારી પ્રગતિ કરાવે છે. એમ ભગવતીએ શું કામ કરે છે કે જ્યાં જ્યાં તમે સંસારના બંધનના કારણે અટકો, ત્યાંથી તમારી એ જે બાધા હોય એને દૂર કરી અને શ્રી ઠાકોરજી સુધી પહોંચે. શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં મહતામ કૃપયા યાવત ભગવાન દયયિષ્યતિ તાવદ આનંદ સંદોહ કીર્ત્યમાન સુખાયહિ. મહતામ શબ્દને ત્યાં આચાર્યોએ ટીકામાં કહ્યું છે. ટીકા એટલે વ્યાખ્યા. તમને બધાને કહી દઈએ, અમે જ્યાં જ્યાં ટીકા શબ્દ બોલીએ ને એટલે તમારી ગુજરાતીમાં જે ટીકા ટિપ્પણી કહેવાય એની માનતા હો, કૃપા કરી. કે તમારે ગુજરાત કે કોઈ બીજાની બુરાઈ કરતો હોય ને, જઈને એમ કે તમારી ટીકા કરતો. સંસ્કૃતમાં ટીકા શબ્દનો મતલબ કે જે શ્લોક કે જે શાસ્ત્રનો અર્થ ખુલતો ન હોય તેને આચાર્યો દ્વારા એક એક શબ્દને ખોલીને વ્યાપક અર્થ સમજાવવામાં આવે, તેને કહેવાય ટીકા. તમારી ઓલી ગુજરાતીની ટીકા નહીં.
તો આપણા આચાર્યો સ્પષ્ટ કહે છે મહતામ નામ કિમ. મહતામ એટલે શું કે સૌથી પહેલા જો મહત ક્યાંય લાગુ પડે તો એ મહાપ્રભુજી અને ગુસાઈજીમાં લાગે. બીજો મહતામ શબ્દ લાગુ પડે તો તે 84 વૈષ્ણવ અને 252 ભગવતીમાં લાગે. ત્રીજો મહતામ શબ્દ લાગુ પડે તો તે સમસ્ત વલ્લભકુલ કે જે પોતે આપ સેવા કરી શીખવે ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધું આવા વલ્લભ પોતે સેવા કરે અને પાસે પાછી સેવા કરાવે. અને આજની દ્રષ્ટિએ જુઓ તો એવા વૈષ્ણવ કે જે અન્યાશ્રય નથી કરતા, અસમર્પિત નથી લેતા, નિત્ય પોતાનો સમય ઠાકોરજીમાં જ વ્યતીત કરે છે અને શ્રીમદ ભાગવતનું નિત્ય અવગાહન. આ આટલાઓમાં જ તાકાત કે ઠાકોરજી સુધી પહોંચવામાં જે બાધાઓ આડી આવે એને દૂર કરે. બાકી ભરતી ઓટ વાળા વૈષ્ણવ આપણે અહીંયા ઢગલો છે. ભરતી ઓટ વાળા એટલે સમુદ્રમાં જેમ ભરતી આવે ને એમ ભગવદી થઈ જાય અને બીજે દિવસે પાછી ઓટ આવી જાય પાછા સાદા થઈ જાય. એને આપણે આમ ઝંઝોડીને પૂછવું પડે કે તારો કાલે ભાવ હતો એ ક્યાં ગયો છોકરા, શું થઈ ગયું આ તને? જેમ તાવ ચઢે આમ ધગધગતો હોય વ્યક્તિ. ઘણા એમને થર્મામીટર બને, પોતે હાથ લગાવીને કે આની એક તાવ છે, પોતે થર્મામીટર બની જાય. થર્મામીટરની જરૂરત ના પડે. બીજો આવે ને બીજો કે ના ના આમાં તો 2 તાવ. આ ટાઈપનું જે વાળા હોય કે જેમને ભાવ ઘટ વધ થતો હોય એ ભગવતીની કક્ષામાંથી આવતા એક સારા શ્રેષ્ઠ વૈષ્ણવની કક્ષા. તો આજના સમયમાં ઠાકોરજીના સ્વરૂપ દ્વારા, શ્રીમદ ભાગવત દ્વારા, ભગવદીય દ્વારા જીવાત્મા પુષ્ટિ માર્ગમાં સુદૃઢ રીતે આગળ વધી શકે છે. અને ઠાકોરજીની સેવા પણ ભાગ્યશાળીને મળે, શ્રીમદ ભાગવતનું શ્રવણ પણ ભાગ્યશાળીને મળે અને ભગવતીઓનો પરિચય પણ ભાગ્યશાળી હોય તેને થાય. શ્રીમદ ભાગવત કહે છે, મહાત્મ્યમાં આજ્ઞા કરી છે, ભાગ્યોદયે બહુજન્મ સમર્જિતેન સત્સંગમં ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેકઃ. હું વૈષ્ણવ છું, મારે અસત કાર્ય ન કરાય, મારે સન્માર્ગ ઉપર ચાલવાનું, સાત્વિક રસ્તો લેવો. આવો વિવેક વૈષ્ણવમાં ક્યારે પેદા થાય ખબર છે? ભાગ્યોદયેન બહુજન્મ. ઘણા ઘણા જન્મનો જ્યારે સત્સંગ ભેગો થાય તે થકી વૈષ્ણવના ભાગ્ય ઉઘડે. સત્સંગમં ચ લભતે પુરુષો, અને પાછો એને સત્સંગ જ પ્રાપ્ત થતો રહે.
અજ્ઞાન હેતુ કૃત મોહ પદાંધકાર, અજ્ઞાનના કારણે કરેલો મોહ મદ અને તેના અંધકારના લીધે બાવરો બની ગયો છે, તેને સત્સંગ કરી એ દૂર કરીને તદોદયતે વિવેક, જીવાત્માના વિવેકને જગાડે છે. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે ભગવાન જ્યારે આપણાથી બોલતા નથી કે તો અવતાર રૂપે હમણાં વિરાજમાન નથી, એ જ્યારે આપણી સન્મુખ નથી વિરાજમાન, બોલતા નથી, શ્રીમદ ભાગવતના માધ્યમથી આપણે એ પ્રભુને પ્રાપ્ત કરવા માટે પરમ ભગવાન અસરામભાઈ તેમજ અનિલભાઈ તેમના સમસ્ત પરિવાર એમના મનોરથ રૂપમાં શ્રીમદ ભાગવતનું એકત્રિત થયા છે. અસારે સંસારે વિષય વિષસંગાકુલથ્યા ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત શુક ગાથા અતુલ કિમર્થ્યમ વ્યર્થમ ભો રજત કુપથે કુત્સિત કરી પરીક્ષિત સાક્ષીય શ્રવણગત મુક્ત્યુક્તિ કથા. આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના પુરાણના મહાત્મ્યના અંતિમ શ્લોકો છે. એ કહીને પછી આપણે દશમ સ્કંદના વિષય ઉપર આવશું. અસારે જેમાં કંઈ જ સાર નથી ભરેલો એવો સંસાર. હમણાં જ મેં થોડી વાર પહેલા કહ્યું તમને, બાલ્યાવસ્થાથી લઈને જ્યારે યુવા અવસ્થા સુધી જીવ આવે ત્યારે જોજો એક અંતરની લાલસા હોય કે સંસારમાં મળતા જેટલા સુખ ફરવાનું હોય ત્યાં ખૂબ ફરી લો. તમારે લોકોને લોકોક્તિમાં વાતચીતમાં બોલતા હોય, હવે જેમ